ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શિવજીને નીકળ્યો પરસેવો. ભગવાન શિવજીને ગરમી લાગી અને ભગવાન શિવની મૂર્તિમાંથી પરસેવો નીકળ્યો. આ સરસ મજાની ભગવાન શિવજીની લીલા છે મિત્રો. પૂરા ધ્યાનથી ને મનથી સાંભળજો. ઓમ નમઃ શિવાય. એક પંડિત રામનારાયણ હતા, જે શિવજીના બહુ મોટા ભક્ત હતા. તેમને શિવજીના મંદિરમાં સેવા કરતા કરતા ઘણા વર્ષ થઈ ગયા હતા. રામનારાયણનો સ્વભાવ હતો કે ઠંડીમાં, શિયાળાના દિવસોમાં મંદિરમાં જે ભગવાનની શિવજીની મૂર્તિ હોય એ શિવજીને ધાબળો ઓઢાડતા, અને ગરમી હોય, જ્યારે ઉનાળો હોય ત્યારે શિવજીની મૂર્તિ સામે દિવસ રાત પંખો ચાલુ રાખે. તો એકવાર ભયંકર ગરમી પડતી હતી, તો પંડિતજીએ નિયમ અનુસાર રાતે પણ ભગવાન શિવ સામે પંખો ચાલુ કરીને ઘરે જતા હતા. એકવાર બન્યું એવું, એકવાર મંદિરનો એક સેવક રામનારાયણ છે, એને કહે છે એક સેવક કે પૂજારીજી રામનારાયણ, હું હંમેશા જોઉં છું કે તમે ઠંડીમાં ભગવાનને ધાબળો ઓઢાડો છો અને ગરમીમાં તેમની માટે દિવસ રાત પંખો ચાલુ રાખો છો. શું ભગવાન શિવજીને પણ આ મોસમનો અસર થતો હશે? આ ગરમીનો અસર થતો હશે? શું એમને પણ પરસેવો આવતો હશે? એમને ગરમી લાગતી હશે શું? પંડિતજી રામનારાયણ બોલ્યા, હા, કેમ નહીં, જરૂર શિવજીને ગરમી થતી હશે અને પરસેવો પણ વળતો હશે, પણ માત્ર એ આપણને દેખાતો નથી. બસ મારા મનના ભાવ તો એવું જ કહે છે કે પંખો ચાલુ રાખો તો શિવજી પ્રભુ ઠંડી હવામાં સૂઈ જાય. બધું જ મનના ભાવ ઉપર આધાર છે, ભાવ ઉપર નિર્ભર કરે છે. સેવક મદન બોલ્યો, સાચી વાત છે. એમ કહીને જય શિવશંકર બોલીને ત્યાંથી ચાલ્યો ગયો. પંડિત રામનારાયણ ભગવાન શિવને ઠંડી ઠંડી લસ્સી, છાશ આ બધા જ ભોગ ધરાવતા હતા, જેથી ભગવાન શિવજીને ગરમી ન લાગે. પણ એક દિવસ થયું એવું કે મંદિરનો પંખો થઈ ગયો ખરાબ, એટલે પંડિતજી થઈ ગયા હેરાન પરેશાન. તેને તેના સેવક મદનને બોલાવ્યો અને કહ્યું કે અરે મદન, આ પંખો રિપેર કરવા વાળાને બોલાવ, આવતો નથી. તે આવ્યો કેમ નહીં? સાંજ પડવા આવી છે. મેં કહ્યું હતું ને તને કે મંદિરનો પંખો ચાલતો નથી, રિપેર કરવા વાળાને બોલાવી લાવ, એ ઠીક કરી જાય. તો મદન સેવક બોલ્યો કે પંડિતજી, આજે તો વીજળીવાળાની દુકાન બંધ છે, હવે તો એ કાલે જ ખુલશે અને કાલે જ પંખો સરખો કરાવી શકીશું. રામનારાયણ કહે છે, અરે કાલે ઠીક થશે, પણ રાતે શું? તો મદન બોલ્યો, પંડિતજી, અહીં ક્યાં મંદિરમાં રાતે કોઈને રોકાવાનું છે? ભલે ને પંખો ખરાબ છે, કઈ વાંધો નહીં. જો કોઈને મંદિરમાં સુવાનું હોત તો તકલીફ હોત ને, પણ રાતમાં તો કોઈ મંદિરમાં રોકાતું જ નથી, કોઈ સૂતું જ નથી. તો પછી કાલે સરખો પંખો થઈ જશે. અહીં મંદિરમાં ક્યાં કોઈને રોકાવું છે કે જેને ગરમી લાગે? આટલું કહીને મદન સેવક ત્યાંથી ચાલ્યો ગયો, એના કામકાજ કરવા લાગ્યો. પણ પંડિતજી તો થોડા હેરાન પરેશાન હતા, કેમ કે તેમને વારંવાર મનમાં એવું જ લાગી રહ્યું હતું કે ક્યાંક ભગવાન શિવજીને ગરમી ન લાગે. કહેવાય છે ને કે જ્યારે કોઈ ભક્ત એના મનની સાચી ભાવનાથી કામ કરે છે તો ભગવાન પણ એમના વિશ્વાસને બનાવી રાખે છે. અડધી રાત થઈ અને શિવજીને લાગી ગરમી અને તેમને પરસેવો વળવા લાગ્યો. ભગવાન મંદિરમાં જે મૂર્તિ હતી એ શિવજીને ગરમી થવા માંડી. શિવજી મંદિરની મૂર્તિમાંથી સાક્ષાત રૂપમાં પ્રગટ થયા અને સાથે નંદી પણ પ્રગટ થયા. તો નંદી શિવજીને કહે છે કે પ્રભુ, શું પ્રભુ, આટલી રાત થઈ છે, તમે કઈ જાઓ છો? ક્યાં જઈ રહ્યા છો? કોઈ તમને જોઈ લેશે તો દુવિધા થઈ જશે. તો ભગવાન શિવ કહે છે, નંદી, બહુ ગરમી લાગે છે મને, જો મારો પરસેવો છૂટી રહ્યો છે, કેમ કે આજે મંદિરમાં પંખો નથી, પંખો બંધ છે. શું નંદી, તે સવારે સાંભળ્યું નહીં કે મદને શું કહ્યું કે વીજળીવાળો કાલે પંખો સરખો કરવા આવશે, આજે દુકાન બંધ હતી? નંદી બોલ્યા, મહાદેવ, તમે પણ તમારા ચમત્કારથી પંખો તો ઠીક કરી જ શકો છો ને? શિવજી બોલ્યા, નહીં, નંદી, તું પણ બહુ ભોળો છે. જો મેં ચમત્કારથી પંખો ઠીક કરી દીધો તો ભક્તની પરીક્ષા કેવી રીતે થશે? માટે હું પંખો ઠીક નહીં કરી શકું. હું થોડી વાર મંદિરની બહાર હવા ખાવા માટે જઈ રહ્યો છું, જેથી ગરમી ન લાગે અને પવનથી પરસેવો સુકાઈ જાય. નંદી બોલ્યા, સારું મહાદેવ, હું પણ તમારી સાથે આવું છું, તમે એકલા ન જશો? શિવજી બોલ્યા, ઠીક છે, આપણે બંને રૂપ બદલીને જઈએ.
પછી શિવજી સાધુ બની ગયા અને નંદી એમના ચેલા બની ગયા અને પછી બંને મંદિરની બહાર હવામાં આટા ફેરા કરવા લાગ્યા. ચાલતા ચાલતા શિવજી અને નંદી મંદિરથી ઘણા દૂર નીકળી ગયા. રાતના સમયમાં પણ ગરમી બહુ જ હતી, માટે શિવજીને તો એટલો બધો પરસેવો છૂટે, બહુ જ પરસેવો છૂટો. આખા શરીરે પરસેવો છૂટવા લાગ્યો. શિવજીને બહુ ગરમી થઈ. પછી શિવજી નંદીને કહે છે, નંદી તું અહીં ઊભો રહે, હું રામનારાયણને સતર્ક કરીને આવું છું કે ગરમી બહુ જ છે અને કાલે ગમે તે હાલમાં ગમે તે રીતે પંખો સરખો કરાવી દે. નંદી બોલ્યા, જેવી તમારી ઈચ્છા પ્રભુ, જેવી તમારી આજ્ઞા. શિવજી રામનારાયણના સપનામાં ગયા અને બોલ્યા કે કાલે યાદ કરીને પંખો સરખો કરાવીને લાવજે. આજે હું આખી રાત ગરમીમાં સૂતો નથી અને બહુ ગરમી લાગતી હતી, બહુ પરસેવો વળે છે મને, માટે હું તને ફરીથી યાદ અપાવવા આવ્યો છું. પંખો સરખો કરાવી દેજે, પંખો કાલે ચાલુ કરાવી દેજે, બહુ જ ગરમી છે. આજે તો મેં જેમ તેમ કરીને રાત કાઢી નાખી છે, પણ કાલની રાત હું પંખા વગર નહીં સૂઈ શકું. આટલું કહીને શિવજી સપનામાંથી અંતર ધ્યાન થઈ ગયા અને પાછા નંદી સાથે મંદિરમાં બિરાજમાન થઈ ગયા. આ બાજુ રામનારાયણ શિવજીની વાત સાંભળીને મનમાં વિચારતો રહ્યો અને વિચારે છે કે મને આવું સપનું કેમ આવ્યું? જરૂર મને શિવજી કઈ સંદેશ આપવા માંગે છે. હું જલ્દી નાહી ધોઈને તૈયાર થઈને મંદિરે જાઉં, પછી મદનને કહીને પંખો રિપેર કરાવું, રિપેર કરવા વાળાને બોલાવી લઈશ. હા, હું જલ્દી મંદિરે પહોંચું. પછી રામનારાયણ ફટાફટ નાહી ધોઈને મંદિરે પહોંચી ગયા. તો એણે શું જોયું? એણે જોયું કે શિવજીની મૂર્તિમાંથી પરસેવો નીકળી રહ્યો છે. પૂરી મૂર્તિ ભીની થયેલી છે. આ જોઈને રામનારાયણની આંખોમાં તો આંસુ આવી ગયા. તેમનું સપનું સાચું વાસ્તવમાં હતું. પાછલી રાતે જે આવ્યું હતું એ સપનું વાસ્તવમાં હતું. પાછલી રાતે ગરમીના કારણે ભગવાન શિવ સૂતા જ ન હતા. તેમને પરસેવો નીકળી રહ્યો હતો. તેમને બહુ ગરમી લાગી રહી હતી. આસપાસના લોકો જ્યારે મંદિરમાં આવ્યા અને જોયું કે શિવજીની મૂર્તિમાંથી પરસેવો વહી રહ્યો છે, તો એ પણ આ ચમત્કાર જોઈને દંગ રહી ગયા. રામનારાયણ જ્યારે ભક્તોને શિવજીના સપનાની વાત કહી અને પંખો ખરાબ થવાની વાત કરે છે, તો બધા જ ભક્ત હેરાન રહી ગયા. રામનારાયણ એ જ સમયે વીજળીવાળાને બોલાવી લાવ્યો અને પંખો સરખો કરાવ્યો અને રામનારાયણ શિવજી પાસે ક્ષમા માંગે છે કે મને ક્ષમા કરી દો પ્રભુ, મારા કારણે તમારી પૂરી રાત ગરમીમાં સૂવું પડ્યું. આગળ આવી ભૂલ હું ક્યારેય નહીં કરું શિવજી. પછી મંદિરનો મદન સેવક બોલ્યો, રામનારાયણજી તમારો વિશ્વાસ જીતી ગયો. એ દિવસે હું તમને આજ પૂછી રહ્યો હતો ને કે શું સાચું ભગવાન પર મોસમનો અસર થાય છે ખરી? અને આજે પ્રમાણ આપણા બધા સામે છે. ભગવાન ભક્તના ભાવ સાથે ચાલે છે. તમારો જેવો ભાવ હશે એવી જ રીતે ભગવાન પણ રહેશે. ભગવાન તેમના ભક્તની ભક્તિમાં રમી જાય છે. તમે બહુ ભાગ્યશાળી છો રામનારાયણ પંડિતજી કે તમને ભગવાન શિવે દર્શન આપ્યા. જય શિવશંકર. થોડી વાર પછી જ્યારે પંખો ચાલુ થયો તો શિવજીનો પરસેવો સુકાઈ ગયો અને રામનારાયણને ખુશીના આંસુએ રડી પડ્યો. એ દિવસથી રામનારાયણ પૂરા ઉનાળા સુધી ભગવાનના મંદિરમાં પંખો બંધ નથી કર્યો, માટે ભગવાન શિવજીને ક્યારેય પરસેવો પણ ન આવ્યો. તો મિત્રો, આ હતી સરસ ભગવાન શિવજીની લીલાની કથા. મિત્રો, સાંભળજો અને બીજાને પણ સંભળાવજો અને પુણ્યના ભાગીદાર બનજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.